तुम देख लो, गलियों से बाजारों से, खेलों के मैदानों से, मस्जिद की मेहराबों से, आंधी में तूफानों में, बारिश में बरसातों में, આજે આપણા સૌના લોકપ્રિય આપણા આદર્શ નેતા એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આયોજિત સામાજિક સભામાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, અલગ અલગ બધા જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી પધારેલા આદિવાસી સમાજના સૌ યુવાનો, વડીલો, આગેવાનોને મારા જય જોહાર, જય આદિવાસી. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત ભરના આદિવાસી સમાજ માટે હંમેશા જેઓ લડે છે એવા ભાઈ શ્રી આનંદભાઈ પટેલ, હંમેશા જેમણે ચૈતરભાઈની સાથે ખભે ખભો મિલાવી અને ગુજરાત ભરના મુદ્દા ઉઠાવ્યા છે એવા શ્રી સુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈની સાથે મળી અને આદિવાસી વિસ્તાર માટે, અમારી પાર્ટી માટે, ગુજરાત માટે હંમેશા જેમણે કામ કર્યું છે એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પધારેલા આદિવાસી સંગઠનોના સૌ આગેવાનશ્રીઓ, નિવૃત્ત આઈએએસ સાહેબશ્રી, બધાયનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ ઘડીમાં બધાય એક થઈને ભેગા મળીને ચૈતરભાઈની સાથે ઉભા છે. દોસ્તો, ચૈતરભાઈ વસાવાને સરકારે સ્થાપેલી સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી છે અને સરકારે સ્થાપેલી સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાયો, એ સજા, એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈને અમે બધા આવ્યા છે કે તમને એ માન્ય છે કે નહીં. લોકતંત્રમાં સરકાર કે કાયદો કે વ્યવસ્થા, આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાના આશીર્વાદ, જનતાની આશા શું છે. સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ, પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે. આ જનતાની અદાલત ભેગી થઈ છે, આદિવાસી સમાજની અદાલત છે. ચૈતરભાઈને સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય અન્યાય કર્યો, એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે અને નિર્ણય આજે અહીંથી આપણે કરીને જવાનો. દોસ્તો, સરકાર એમ કહે છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા. આ જનતાની અદાલતના કરોડો ન્યાયાધીશો તમે અહીંયા ઉભા છો, તમે કહો તમે શું સજા કરશો ભાજપને? જો ભાજપની સરકાર ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરે તો આદિવાસી સમાજની અદાલતમાં ભાજપને 70 વર્ષની જેલની સજા આપણે કરવાની છે. આવનારા 70 વર્ષ સુધી ભાજપનું બટન નહીં દબાવવાનું અને એને સજા આપવાનો નિર્ણય આજે આ જનતાની અદાલતમાં થવો જોઈએ. લોકશાહીમાં જનતાથી મોટું હોય કોણ? જનતાથી મોટું કોણ? જનતાથી મોટી પોલીસ નહીં, જનતાથી મોટું જંગલ ખાતું નહીં, જનતાથી મોટા મુખ્યમંત્રી પણ નહીં, સૌથી મોટી જનતા. અને જનતાએ નક્કી કર્યું કે અમારો નેતા ચૈતર વસાવા છે. દોસ્તો, એટલે આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, જનતાને છે આ સજા. કેમ કે જનતાએ નક્કી કર્યું ને અમારો નેતા ચૈતર વસાવા. તો કરોડો લોકોને જે ચૈતર વસાવા ઉપર વિશ્વાસ છે, કરોડો આદિવાસીઓને જે ચૈતર વસાવાની ઉપર આશા છે, એને જેલમાં પૂરવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી છે કે તમારી પાસેથી તમારો નેતા છીનવી લીધો. અરે ભાઈ સાહેબ, કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, હજારો વર્ષો પછી
એક લડાયક ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજને મળ્યો. અનેક લોકો ધારાસભ્યો બન્યા, સાંસદો બન્યા આદિવાસી સમાજના મત આધારે, પણ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી સરકારી કચેરીઓ ઉપર પહેલી વખત બોલ્યું કોણ? ચૈતર વસાવા બોલ્યા. અનેક લોકો આદિવાસી સમાજના મતના આધારે સાંસદો, મંત્રીઓ બન્યા, પણ આદિવાસીઓની જમીન ઉપર વિવિધ કંપનીઓ લાવી આદિવાસીઓને ખદેડવાનું કામ કરતા હતા. એની વિરુદ્ધમાં પહેલો મજબૂત અવાજ ઉઠાવ્યો કોણે? ચૈતર વસાવાએ. કેવડિયામાં, તાપીમાં, છોટાઉદેપુરમાં, ડાંગ જિલ્લામાં ચારો તરફ કંપની, થર્મલ પ્રોજેક્ટ, ફલાણો પ્રોજેક્ટ, ઢેકણો પ્રોજેક્ટ. આ તમામ પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઘર વગરના, જમીન વગરના, શિક્ષણ વગરના, આરોગ્યની વ્યવસ્થા વગરના કરવાના ષડયંત્રને રોકવાનું કામ કર્યું કોણે? ચૈતર વસાવાએ કર્યું. અને સરકારના પેટમાં તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કાં આટલો બધો જાગૃત કરે છે? કેમ આદિવાસી યુવાનોને જગાડે છે? કેમ સુતેલો આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે? ચૈતર વસાવાનો ગુનો એ નથી કે જંગલ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી. ગુનો તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે એવી જાગૃતિ સમાજમાં લઈને આવ્યા. ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવવા હોત તો જેલમાં હોત કે ઘરે હોત? એક છે મોટા કદાવર આદિવાસી નેતા, 2000 કરોડનું મનરેગામાં કરી નાખ્યું. જેલમાં છે કે મેલમાં? આદિવાસીઓના મત લઈને, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈને 2000 કરોડ રૂપિયાનું બૂચ મારીને જો બેઠા હોત તો મેલમાં હોત. પણ જેણે આદિવાસીઓને પાય બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈ લડ્યા, વિસ્થાપિતો માટે બોલ્યા, ગરીબ દીકરીઓ માટે બોલ્યા, તમામ પ્રકારની યોજનાના લાભ અપાવવા માટે બોલ્યા, એ ચૈતરભાઈને જેલમાં પૂર્યા. વિધાનસભામાં આજની તારીખમાં જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્યો પર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે. આજની તારીખમાં ધારાસભ્ય છે, જેલમાં નથી બળાત્કારના આરોપી. જેની ઉપર મનરેગા કૌભાંડનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો, એ અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, તોડબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હંકા દંગા કરનારા બધા જ લોકો આલિશાન જિંદગી જીવે છે. અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. 7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝાડના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કરોડોના કૌભાંડ કરનારા લોકો વટથી ફરે છે અને આદિવાસી સમાજ માટે લડનારા ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે લડાઈ બહુ લાંબી છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, અહીંયા આકલા પડકારા, જુસ્સો, આમ કરી નાખું તેમ કરી નાખું કરીએ છીએ, પણ સાચું આમ અને તેમ કરવાનું ટાણું છે ને મતદાનના દિવસે આવતું હોય છે. લોકશાહી છે, આમ તેમ જે કાંઈ, અને નર્મદા જિલ્લા વાળાએ તો આમ તેમ કરીને બતાવી દીધું છે. જો આમ થાય, આમ તેમ કેમ થાય નહીં, ગઈ ચૂંટણીમાં કહી દીધું કે આમ થાય. બહુ છોટા કા ઝૂકેગા નહીં સાલા. બઠા પાડી દીધા. વડાપ્રધાને અહીંયા સભા કરી, ગૃહમંત્રીએ સભા કરી, પ્રદેશ પ્રમુખે કરી, પણ નર્મદા જિલ્લાના આદિવાસીઓએ કીધું ઝૂકેગા નહીં સાલા. આને કહેવાય અસલ ટાઈગર. પણ દોસ્તો, હું તમને છેલ્લી 2-3 વિનંતી કરીશ કે ચૈતરભાઈનો ગુનો શું? આ ભાજપ વાળા ટીવીમાં, સોશિયલ મીડિયામાં ચૈતરભાઈને બદનામ કરવાનું કામ કરે કે એને વન વિભાગ વાળાને આમ તેમ કહી દીધું, ધાક ધમકી કરી લીધી. તમારા વન વિભાગ વાળા, તમારા પોલીસ વાળાએ અમારી હારે જે ધાક ધમકી કરી છે ને એની સજા 700 વર્ષ આપો તો ઘટે એમ છે.
આખા ગુજરાતમાં સરકારી માણસો જનતા હારે કેવું વર્તન કરે છે? સરકારી મામલતદાર, સરકારી પીએસઆઈ, સરકારી ટીડીઓ, સરકારી પ્રાંત, સરકારી આરએફઓ, આ બધા જ લોકો રાજ્યની નાની નાની જનતા સાથે કેવું વર્તન કરે છે? ઈ વર્તનની જો સજા આપવા બેસીએ ને તો એકેય માયનો લાલ ઓફિસમાં બેસી નહીં શકે, બધાને જેલમાં પૂરવા પડે. ચૈતર વસાવાએ 4 શબ્દો શું કીધા તો માઠું લાગ્યું. પણ દોસ્તો, ચુકાદો હવે જનતાની અદાલતમાં લાવવાનો છે. તમારે નિર્ણય કરવાનો છે કે આજ ચૈતર વસાવાને તમારા આશીર્વાદથી એક વખત ગુજરાતની સરકારમાં બેસાડો, પછી ખબર પડશે કે કેવી રીતે ન્યાય કરી શકાય. આપણે ક્યાં સુધી અન્યાય સહન કરવાનો? માંડ કરીને એક નેતા મળે, એક બાજુ બધા ટ્રસ્ટ નેતાઓ સમાજ માટે બોલે નહીં, લડે નહીં, અવાજ ઉઠાવે નહીં, ચૂપ થઈ જાય. એક બાજુ માંડ એક બોલનારો નેતા મળ્યો હોય, એને જેલમાં પૂરી દેવા. ગુજરાત ભરની જનતાને હું તો વિનંતી કરું છું, માત્ર આદિવાસી સમાજ નહીં, જે કાંઈ પણ થોડા ઘણા બોલનારા નેતા વધ્યા છે ને એની સાથે રહેજો, એને ટેકો આપજો, એની પડખે રહેજો. નહીંતર ગુજરાતમાં કોઈ બોલે છે. સરકાર એમ ઈચ્છે છે કે કોઈ પણ માણસ ભાજપની સામે બોલવો ન જોઈએ, કોઈ માણસ ભાજપની સામે અવાજ ન ઉઠાવવો જોઈએ, એવું સરકાર ઈચ્છે છે. પણ કેટલાક માણસો ચૈતર વસાવા હોય, પ્રકૃતિમાંથી પેદા થયેલા હોય, કોઈના બાપથી નો દીવે, સરકાર હોય કે સરકાર હોય કે જે હોય છે. અને આ જળ, જમીન, જંગલ કોનું છે? સરકારનું છે. સરકાર નહોતી, જે દિવસે આ દેશમાં સરકારો નહોતી ત્યારે જંગલ હતું કે નહીં? જે દિવસે આ દેશમાં કોઈ સરકાર, કોઈ પાર્ટી નહોતી ત્યારે જમીન હતી કે નહીં? અને જે દિવસે આ ભાજપ પાર્ટી કે એના નેતાનો જન્મ નહોતો ત્યારે આ ધરતી પર જળ હતું કે નહીં? તો ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જળ હતું, ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જમીન હતી, ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જંગલ હતું, અને ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે આદિવાસી પણ હતા આ દુનિયા ઉપર, આ દેશ ઉપર. તમારી પોલીસ, તમારું ફોરેસ્ટ, તમારા બધા માણસો એ તો હમણાં આવ્યા. આ તો સદીઓથી હાલતી આવતી વ્યવસ્થા છે, એને સંભાળીને રાખનારો આદિવાસી સમાજ છે. દોસ્તો, આદિવાસી સમાજ જળ, જમીન, જંગલની રક્ષા કરે, અને આદિવાસી સમાજની રક્ષા ચૈતર વસાવા કરે છે. એ વાત ભાજપ વાળાને ગમતી નથી. દોસ્તો, અમારી લીગલ ટીમે મહેનત કરી અને હાઈકોર્ટમાં અપીલ ફાઇલ કરી. જે કાંઈ પણ ખેડૂતો, બહેનો, ચૈતરભાઈ અને શકુંતલાબેન સિવાયના બીજા જે કાંઈ મિત્રો જેલમાં છે, અને ચૈતરભાઈ સહિત બધા એમની અપીલ હાઈકોર્ટમાં ફાઇલ કરી. અને શકુંતલાબેન જે નાનું બાળક છે એમને હાઈકોર્ટે છોડી મૂકવાનો આદેશ આપ્યો. આપણા માટે બહુ સારી બાબત કહેવાય. અને બહુ જલ્દી તમામ આપણા જે કાંઈ પણ સાથી મિત્રો જે નિર્દોષ જેલમાં છે એમને પણ વહેલી તકે જેલ મુક્તિ થાય એના માટેના તાબડતોબ પ્રયત્નો સતત ચાલુ છે. અને બહુ વહેલી તકે આપણને સારા સમાચાર મળે એવી હું આશા રાખું છું. આપ સૌને મારી એક જ વિનંતી છે કે આ લડાઈમાં ચૈતર વસાવાને, એના પરિવારને, એના બાળકોને ક્યાંય પણ એક સેકન્ડ પણ આપણે બધાએ, હું અને તમે ભેગા મળી એકલા નથી પડવા દેવાના. જ્યાં જરૂર પડે, જેવી જરૂર પડે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે બધાએ સાથે ઊભું રહેવાનું. અમે બધાએ આજે સાથે છીએ. ચૈતરભાઈ સાથે બહુ પારિવારિક સંબંધ છે મારે. આમ તો હું જે કંઈ બોલું છું આજે બહુ દુઃખ થાય છે. વિધાનસભામાં ચૈતરભાઈ મારી બાજુમાં બેસે, અમે ખૂબ વાતો કરી, મારી બાજુમાં ઉભા આદિવાસી સમાજના અધિકારો વિશે પૂરી તાકાતથી બોલતા હોય છે. અને એટલું સરસ રીતે આમ છાતી કાઢીને સરકારની આંખમાં આંખ નાખીને કહેતા હોય છે કે ભાજપ વાળાને ગમતું નથી. ભાજપ વાળાને એ વાત ગમતી નથી કે એક આદિવાસીનો છોકરો વિધાનસભામાં ઉભા રહીને મંત્રીઓની ફોજ, મુખ્યમંત્રી બેઠા એની સામે આંખમાં આંખ નાખીને બોલે છે કે આ જળ, જમીન, જંગલ અમારું છે, તમને નહીં ઘૂસવા દઈએ. બીજા પણ આદિવાસી નેતાઓ છે. યસ સર, જી સર, સર, ટિકિટ સર, પ્લીઝ ટિકિટ. સમાજને છેતરી જાય, વાંધો નહીં, સમાજને આંખો બંધ કરાવી દઈશ, ઊંઘાડી દઈશ. મને ટિકિટ આપો એટલે હું મારા સમાજને છેતરીને મોકલી આવીશ. આનંદભાઈ પણ જોતા હશે.
અનંતભાઈ પણ બોલે છે વિધાનસભામાં પૂરી તાકાતથી આદિવાસી સમાજ માટે. એ ચૈતરભાઈ ની પેલી બાજુ બેસે. દોસ્તો, બે ત્રણ માણસ બધ્યા છે. ગમે તેટલી મોટી સરકાર હોય એની સામે પણ આંખમાં આંખ નાખીને બોલવાની હિંમત રાખે છે કે તું જે હોય તે, હું મારા સમાજ માટે બોલવા અહીંયા આવ્યો છું. દોસ્તો, તું જે હોય તે, સરકાર હોય તો ભલે, રાષ્ટ્રપતિ હોય તો ભલે, ને તું મોટી તોપ હોય તો ભલે. મને તો અમારા આદિવાસી સમાજે, અમારા ખેડૂતોએ મત આપ્યા છે તો હું એમના માટે બોલતો રહીશ. આજે હું પણ, મને મત આપનાર ખેડૂતો છે, કાઠિયાવાડના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો, આદિવાસી સમાજે ચૈતરભાઈને ધારાસભ્ય બનાવ્યા. અમને મત આપનારા લોકો માટે અમે બોલતા રહેવાના, લડતા રહેવાના અને ક્યારેય નથી ઝૂકવાના, એ સંકલ્પ અમે લીધો છે. દોસ્તો, આપ સૌએ ચૈતરભાઈ વસાવાનો જુસ્સો વધારવાનું કામ કર્યું એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. જય આદિવાસી.